ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઘણા માણસો હસતા નથી, આખો દિવસ ટેન્શનમાં હોય. ભલા માણસ, આ સરસ મજાની જિંદગી મળી છે. હું તો કહું છું 365 દિવસ હસતા રહ્યો. કેવી રીતે ખબર છે? એક એક ક્ષણમાં છે ને જીવનનો આનંદ લ્યો. મેં ઘણા એવા જોયા છે, 1 કરોડની મર્સિડીઝ હોય ને કે 2 કરોડની હોય, વોટ એવર, એ ગાડીની અંદર બેઠા હોય ને તો મોઢા છે ને આમ ચડી ગયા હોય. બરાબર. હવે એને શું દુઃખ હશે? 5 કરોડના બંગલામાં રહેતા હોય ને તો એને જોવા જાવ તો રોજ માથાકૂટ છે. એના કરતાં આપણે સુખી નહીં. રોજ મોજમાં રહેવાનું. અને ગમે ત્યાં, હું તો કહું છું, તમે બ્રશ કરો ને ત્યારે બ્રશ જોઈને વાવ, બ્રશ ક્યાં વાત હે, મજા આવી ગઈ. ગાદલા ઉપર સુવા જાવ ને એટલે નક્કી કરો, વાહ શું મજા આવી ગઈ. ઇવન બાથરૂમ જાવ તોય નક્કી કરો, વાહ શું બાથરૂમ છે. આનંદ આવવો જોઈએ દુનિયાની અંદર. એવરી ડે એક એક ક્ષણ છે ને એ આનંદથી જીવતા શીખો. બહુ મજા આવશે મિત્રો. પરિસ્થિતિ ચાહે અનુકૂળ હોય યા ના હોય, એનાથી આપણને કાંઈ ફેર પડતો નથી અને ન જ પડવો જોઈએ. કોઈ પરિસ્થિતિ આપણને કેમ બગાડી જાય, આપણે કંઈ એમ જ થાય એવું જરૂરી નથી. તમે પ્રકૃતિમાં બીજા બધાને જુઓ, મનુષ્ય સિવાય. ખિસકોલી છે, ચકલી છે, ગાય છે, કૂતરા બિલાડા છે, કીડી મકોડા છે, કોઈને કમ્પ્લેન નથી, કોઈ દુઃખી નથી. એને આવતીકાલે શું મળશે જમવાનું એ નક્કી નથી, છતાં એ સુખી છે. દે આર હેપી. એન્ડ ધ મેન વી આર ડિસ્ટર્બડ. આપણે ડિસ્ટર્બ થઈ જાય, આપણે ફ્રસ્ટ્રેટ થઈ જાય, આપણે હતાશ થઈ જાય, આપણે નિરાશ થઈ જાય, એનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે પોતે જ છીએ. હાસ્ય પૃથ્વી ઉપર મનુષ્ય અને સ્ત્રી, એટલે કે પુરુષ અને સ્ત્રી સિવાય લગભગ કોઈ હસી શકે એમ જ નથી, મનુષ્ય જાત સિવાય. તો ભલા માણસ હસો ને. ટેન્શન શેના માટે લ્યો છો? ટેન્શન કોઈને દ્યો જ નહીં તો ટેન્શન આવે ક્યાંથી? આખા ગામને ટેન્શન દેવાનું ચાલુ કર્યું તો ટેન્શન વ્યાજ છે કે પાછું આવવાનું છે. જો તમે એક સારી વસ્તુ સામે આપો તો 10 વ્યાજ છે કે પાછી આવે. એક કોકને ગાળ આપો તો વ્યાજ છે કે 10 પાછી આવે. આ પ્રકૃતિનો નિયમ છે. આમાં તમે ને હું કાંઈ ન કરી શકીએ. હસતા રહ્યો. કદાચ ક્યાંક રસ્તામાં ગાડી સેટ ટક થઈ જાય ને, હાલો સોરી, ક્ષમા એ આભૂષણ છે આપણું, એમાં ક્યાંય ફેર ન પડે. બરાબર ને? એટલે મોજમાં રહ્યો, હસતા રહ્યો. આખી દુનિયામાં બધાને હસાવતા રહ્યો. ટેન્શન તો બધાની પાસે છે જ, પણ જિંદગી જીવવાની મજા ત્યારે છે જ્યારે તમે આખો દિવસ ફ્રેશ રહ્યો. એનાથી શરીરમાં બહુ જ ફાયદા છે મિત્રો. થેન્ક યુ વેરી મચ. હા, શેર કરવાનું ભૂલતા નહીં. અને ગોવિંદ સર RK ઇંગ્લિશ રાજકોટ ફેસબુકને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.